presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની શરૂઆતમાં જ આપણને ગોલા, આઈસ્ક્રીમ આ બધું જ યાદ આવતું હોય અને એમાં પણ ઘણા બધા એવા ડ્રિંક હોય છે કે જે ઘરે મમ્મી બનાવતા હોય છે અને જે નેચરલી આપણા બોડીને ઠંડક આપતા હોય છે. જેમ કે વડિયાળીનું શરબત છે કે કાચી કેરીનું શરબત છે. આવા અલગ અલગ શરબતે બનાવતા હોય છે અને ઘરમાં જ એનો પલ્પ બનાવીને સ્ટોર કરતા હોય છે. પણ જો કોઈ એવી રેસિપી હોય, જો કોઈ એવું ડ્રિંક હોય કે જો અત્યાર સુધી ગુજરાતીઓએ ચાખેલું નથી, તો એવું ડ્રિંક આજની રેસિપીમાં છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે ભાવિકાબેન ચૌહાણ કે જે સૌથી પહેલા બનાવશે આચારી પનીર સેન્ડવિચ અને ત્યાર પછી એક કૂલ ડ્રિંક બનાવી રહ્યા છે જેનું નામ છે સોલ કઢી, કે જે કોંકણ સ્પેશિયલ ડ્રિંક છે. કરીએ આજના શોની શરૂઆત. આચારી પનીર સેન્ડવિચ આપણે બનાવવા જઈ રહ્યા છીએ અત્યારે, તો એના વિશે અને તમારા વિશે ખાસ વાત વ્યુઅર્સ સાથે કરો. ધરાબેન, વલસાડથી આવું છું અને હું એક શેફ છું. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સેન્ડવિચ. તો આપણે ઘણા પ્રકારની ખાતા હોઈએ છીએ, પણ આ એક ડિફરન્ટ અને યુનિક છે. આચારી પનીર સેન્ડવિચ છે. તો આમાં આપણે હોટડોગ બનનો પણ યુઝ કરી શકીએ અને અત્યારે મેં ગાર્લિક બ્રેડનો યુઝ કર્યો છે, પણ તમે હોટડોગ બન પણ યુઝ કરી શકો. ઓકે, તો કરીએ શરૂઆત. હા, અને આ એવું છે કે આપણે સમરમાં ડિનરમાં ઇઝીલી, કારણ કે આપણને કશું ખાવાનું ગમતું નહીં હોય, તો ડિનર માટે ખૂબ જ સરળ અને સારી રેસીપી છે. ઓકે, એના માટે સૌથી પહેલાં આપણે પેનની અંદર અમે પનીરનો એક પીસ અને જે ચણા આવે છે, છોલે ચણા, એને બાફી લીધા છે. એને દહીંની અંદર બધા મસાલા નાખી અને મેરિનેટ કર્યું છે. 30 મિનિટ સુધી આપણે કર્યું હતું. હવે થોડું ઓઇલની અંદર આપણે એને કૂક કરીશું. થોડું ઓઇલ આપણે જે લઈએ છીએ એ આ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ છે. ટોકોફેરોલ સાથે બનેલું એટલે આપણી વાનગીને ફ્રેશ રાખશે અને સાથે ગુજરાતીઓની પહેલી પસંદ અને પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ એટલે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. સાચી વાત છે. પનીર પણ ખૂબ સરસ મેરિનેટ થઈ ગયું છે. ઓકે, પનીરની કોઈ પણ આવી રીતે મસાલેદાર વાનગી બનાવી આપણે ત્યારે એને મેરિનેટ કરવું ખૂબ જ જરૂરી છે. હા, અને પનીરમાંથી આપણને પ્રોટીન પણ મળે છે અને ચીકપીસ પણ ઘણા બેનિફિટ છે એના. તો હવે એને આપણે દહીંથી કરેલું છે. હા, દહીંની અંદર બેઝિક મસાલા. હા, અને 30 મિનિટ સુધી એને આપણે રહેવા દેવાનું છે. ઓકે, વધારે કૂક નથી કરવાનું કારણ કે ચણા પણ આપણે બોઇલ કરીને જ લીધા છે. જો પ્રિપરેશન કરી રાખ્યું હોય તો ખૂબ જ સરળતાથી આપણે બનાવી શકીએ છીએ. ઓકે, હવે આને આપણે ચોપિંગ બોર્ડ ઉપર લઈશું. અચ્છા, આ રીતે પણ આપણે એને ચોપિંગ કરીશું સાથે. હા, ઓકે,
તો આને મેશ કરી લઈએ તો પણ થઈ શકે? મેશ કરવું હોય તો મેશ પણ કરી શકો છો, પણ આવી રીતે જે એનો ખાવાનો ટેસ્ટ આવે છે ખૂબ જ સરસ લાગે છે. જી. હવે આપણે આ લેટસ લીધું છે મેં, અનિયન રફલી ચોપ કર્યા છે, કાકડી સમારી લીધી છે આપણે, ટમેટો, અને આનું જે આપણે નામ આપ્યું છે અચારી પનીર સેન્ડવિચ, તો આ આપણે જે છે મિક્સ પિકલ એ લીધું છે. ઘરે બનાવ્યું હોય એ પણ લઈ શકો, અથવા તો તમે જે બજારમાં રેડીમેડ મળે છે એ પણ યુઝ કરી શકો છો. તો એને પણ આપણે એડ કરી દઈશું. ઓકે. અને આ બધાનું એક સાથે આપણે ચોપ કરીશું આપણે. વાવ. આમ રફલી ચોપ કરવાનું છે. રફલી ચોપ કરવાથી બધું જ બરાબર એક સાથે મિક્સ થઈ જાય છે. એટલે આ એક ડિફરન્ટ ટાઈપની સેન્ડવિચ આપણે કહી શકીએ. કારણ કે સમરમાં આપણને બધું એવું થતું કે શું બનાવીએ. શાકભાજી પણ ઘણીવાર એટલા સારા નથી મળતા હોતા સમરમાં. અને સમરમાં આપણે વાત કરીએ તો જે પણ વેજીટેબલ્સ મળે છે એમાંથી જે કહી શકીએ આપણે કે જે પ્રોટીન્સની માત્રા હોય છે એ બધું જ બહુ જ ઓછું મળતું હોય છે. સાચી વાત છે. શિયાળામાં શાકભાજી વધારે મળતી હોય છે, પણ ઉનાળામાં કઠોળ ઉપર જ આ વધારે લોકો ખાવાનું બનાવતા હોય છે. તો આમાંથી આપણને પ્રોટીન, વિટામિન્સ બધું જ મળી રહે એવી એક રેસીપી છે. પનીર અને છોલેને પણ આપણે આવી રીતે ચોપ કરીશું. ઓકે. હવે આની અંદર આપણે મસ્ટર્ડ સોસ એડ કરીશું. ગ્રીન ચટણી પણ એડ કરીશું. ઓરેગાનો છે એ પણ આપણે એડ કરીશું. હવે આમાં આપણે ખજૂર આંબલીની ચટણી છે એ પણ એડ કરીશું. થોડા ધાણા એડ કરીશું આપણે. અને હવે આપણે આવી રીતે બધું મિક્સ કરી લઈશું. ઓકે. અને રેન્ડમલી જ આ રીતે આપણે મિક્સ કરીએ છીએ. આ એક પ્રોસેસ જે છે એ આપણે એક અલગ પ્રકારની પ્રોસેસ જે શેફ લોકો આપણે જઈએ કે રેસ્ટોરન્ટના જો કોઈ કિચનમાં આપણે એન્ટર થઈએ તો ત્યાં કોઈ આપણું એક્ઝોટિક આપણી કોઈ સરસ એવી વાનગી બનતી હોય, આ એ જ પ્રકારની રીત જે છે એ બનાવવામાં અત્યારે દેખાડવામાં આવી રહી છે તમને. અને એનો લુક પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ લાગે છે. જી. હવે આપણે જે આ બન છે સેન્ડવિચ માટેના એને ટોસ્ટ કરી લીધા છે. ઓકે. એના ઉપર આપણે આ અપ્લાય કરીશું. ઓકે. અને આ રીતે અપ્લાય કર્યા બાદ આપણે એને સર્વ કરીશું. ઓકે. બહુ જ ઇઝી, અને જો પ્રિપેરેશન થોડી વધારે હોય તો આ સેન્ડવિચ બનાવવી બહુ જ ઇઝી છે. એના પર થોડા ધાણા આપણે એડ કરીશું અને ચીઝ.
અને આ જે મેયો છે આ ઉપરના ભાગ પર આપણે લગાવી દઈશું. ઓકે. બરાબર. તો આ રીતે આપણે સેન્ડવિચ તૈયાર કરીએ છીએ. આચારી પનીર સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી: 100 ગ્રામ મેરિનેટ કરેલું પનીર, 1 નંગ મોટી પાઉં બ્રેડ, 2 ટેબલસ્પૂન લીલી ચટણી, 1 નંગ ટામેટું, 5 થી 7 નંગ કાકડીની સ્લાઇસ, 2 ટેબલસ્પૂન મેયોનીઝ સોસ, 2 ટેબલસ્પૂન ખાટું અથાણું, 1 નંગ ડુંગળી, 2 ક્યુબ ચીઝ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. તો ધરાબેન, આપણી આચારી પનીર સેન્ડવિચ બનીને રેડી છે. આચારી પનીર સેન્ડવિચ. આચારમાંથી શું બની શકે એવો ક્યારેય કોઈ દિવસ પ્રશ્ન કોઈને થયો નથી, કારણ કે આચારને આપણે એમ જ ખાતા હોઈએ છીએ. થાળીમાં જો 1 ચમચી હોય તો સોને પે સુહાગા હોય, પણ આચારમાંથી કોઈ વાનગી બની શકે એ આજે પહેલી વખત જોયું. થેન્ક યુ સો મચ આ રેસિપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. લઈએ છીએ એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ સોલ કઢી. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની पहली पसंद. को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે જોડાયેલા છે ભાવિકાબેન ચૌહાણ, કે જેમણે શરૂઆતમાં આચારી સેન્ડવિચ ખવડાવી, હવે એ બનાવી રહ્યા છે સોલ કઢી. આ સોલ કઢી શું છે એના વિશે આપણા વ્યુઅર્સ સાથે વાત કરો. ધરાબેન, આજે જે આપણે સોલ કઢી બનાવવા જઈ રહ્યા છે એ કોંકણમાં ખૂબ જ ફેમસ એવી છે. દરેક રેસ્ટોરન્ટમાં અને સ્ટ્રીટમાં પણ ઇઝીલી અવેલેબલ થાય છે, અને આ સમરના માટે ખૂબ જ સારું એવું ડ્રિંક છે, સમર સ્પેશિયલ ડ્રિંક જેને કહી શકાય. તો આ સોલ કઢી જે છે એનાથી ડાયજેશનમાં પ્રોબ્લેમ હોય તો એ પણ દૂર થાય છે, પ્લસ આ એક એવું ડ્રિંક છે કે નેચરલી બોડીને કૂલ કરે છે. તો બનાવીએ આપણે? જી બિલકુલ. એના માટે આપણે આ જે ફ્રેશ નારિયેળ આવે છે એને મેં આવી રીતે કટ કરી લીધા છે, તો એ આપણે મિક્સર જારમાં નાખીશું. હવે નારિયેળની સાથે સાથે આપણે આદુના પણ ટુકડા નાખીશું અને એક લીલું મરચું એડ કરીશું. થોડા ધાણા એડ કરીશું આપણે, અને આ બીટના મેં નાના ટુકડા કરી લીધા છે, જસ્ટ કલર માટે આપણે આને નાખીશું. ઓકે.
થોડું સોલ્ટ એડ કરીશું આપણે અને થોડો ચાટ મસાલો. એમાં આપણે પાણી એડ કરીશું. ઓકે. હવે આપણે આને ગ્રાઇન્ડરમાં ક્રશ કરીશું. આમાં આપણે થોડું જીરું એડ કરવાનું ભૂલી ગયા હતા, તો થોડું જીરું એડ કરી લઈશું અને થોડું કેરમ સીડ અજવાઈન પણ આપણે એમાં એડ કરીશું. સરસ રીતે હવે ગ્રાઇન્ડ થઈ ગયું છે. એક મસલિન ક્લોથ આવે છે એ આપણે લઈશું. મસલિન ક્લોથની અંદર આપણે આ પલ્પ નાખી અને એનો અચ્છા આ રીતે એને ગાળવાની પ્રોસેસ કરીએ છીએ, જેનાથી એકદમ કોકોનટ મિલ્ક આપણે જે રીતે કાઢતા હોઈએ છીએ, હા સેમ એ રીતે જ આપણે. ઓકે. આમાં બીટની જગ્યા પર દાડમનો પણ ઉપયોગ કરી શકાય? ના, દાડમનો થોડો જે ટેસ્ટ એ આમાં કેવું કે બીટનો ટેસ્ટ નથી આવતો, તમે જસ્ટ આપણે કલર માટે એડ કરીએ છીએ, અને જો દાડમ નાખીએ તો એનો ટેસ્ટ આવશે અને સોલ કઢીનો ટેસ્ટ જે પ્રોપર આવવો જોઈએ ના. આમ જોવા જઈએ તો નાળિયેર પણ ઉનાળાની સિઝનમાં એનું પાણી અને નાળિયેરનો સેવન ખૂબ જ સારું રહે છે, હાઇડ્રેશન પૂરું પાડે છે આપણા બોડીને. સાચી વાત. હવે આવી રીતે આપણે કોકોનટનો જે પલ્પ છે એ લઈ લીધો છે અને આ જે છે એ કોકમનું પાણી છે. કોકમને મેં 2 કલાક સુધી ગરમ પાણીની અંદર પલાળી રાખ્યા હતા અને ત્યાર પછી એનું જે પાણી છે એ આપણે લઈ લીધું છે. હવે આપણે એડ કરીશું અંદર. ઓકે. અને કોકમના પણ ખૂબ જ ફાયદા છે, એ પણ ખૂબ જ ઠંડક આપે છે અને ડાયજેશનમાં પણ એ ખૂબ જ ઉપયોગી છે. તો આપણે કોકમનું પાણી એડ કરીશું. કોકમનું શરબત પણ બનાવતા હોય હા, છે. કોકમનું શરબત પણ બનાવીએ છીએ. હવે એમાં આપણે આ લીલા ધાણા સમારેલા છે એ એડ કરીશું અને બધું પ્રોપર મિક્સ કરી લઈશું. હવે આપણે એને સર્વ કરી લઈએ. સોલ કઢી બનાવવા માટેની સામગ્રી: 100 ગ્રામ લીલું નાળિયેર, 2 કપ કોકમનું પાણી, 1/4 કપ સમારેલું બીટ, ધાણા, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 ટેબલસ્પૂન આખું જીરું.
તો ધરાબેન, આપણી સમર સ્પેશિયલ સોલ કઢી બનીને રેડી છે. તમે જોઈ શકો છો કે એનો કલર પણ ખૂબ જ સરસ લાગી રહ્યો છે. બિલકુલ. સોલ કઢી બનીને તૈયાર થઈ ગઈ છે અને આ જ રીતે તમે પણ ઘરે સોલ કઢી બનાવી શકો છો. થેન્ક યુ સો મચ આ એક સરસ મજાની રેસિપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. અને વી વિશ કે તમે જે રીતે શેફ તરીકે અલગ અલગ શહેરોમાં કામ કરો છો, હજુ ખૂબ જ આગળ વધો અને હજુ જેટલા પણ ઇન્ડિયાના મોટા મોટા શેફ છે એમની સાથે તમને કામ કરવાનો ફરી એક વખત ચાન્સ મળે. એકચ્યુઅલી મેં શેફ સંજીવ કપૂર અને શેફ રણવીર કપૂર સાથે પણ મને રણવીર બ્રાર સાથે કામ કરવાની તક મળી છે. એ ખૂબ જ સરસ હતી. થેન્ક યુ સો મચ ધરાબેન. થેન્ક યુ. આજની આ રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Kapasia Tel, पाक्का गुजरातीनी पहली पसंद. को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.